નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV. 2 દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ ઉદ્ઘાટન કર્યું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ફિલિંગ્સ ફાઉન્ડેશન, ઋષભ ફાઉન્ડેશન તથા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા 2 દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વ્યક્તિત્વ શિબિરમાં દરેક વિદ્યાર્થીઓએ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું. તો ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરાના નવનિર્વાચિત સાંસદ પધારવાના હતા, પણ દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓએ દિલ્હીથી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રથમ દિવસે હાઉ ટુ બીકમ સક્સેસફુલ ઇન લાઈફ આ વિષય ઉપર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સફળ બનવાનો ગુરુ મંત્ર આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેટ બિહેવિયર ટ્રેનર આશુ મનચંદાએ સ્પીક એન્ડ ગ્રો વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરવું તે શીખવાડ્યું હતું. તો આવતીકાલે વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન પ્રોફેસર મગનભાઈ પરમાર સફળતાની શોધ અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વિષય પર વ્યાખ્યાન આપશે. તો કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, ફિલિંગ્સ મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ શાહ, કાછિયા પટેલ જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ કાછિયા પટેલ, મોટિવેશનલ સ્પીકર આશુ મનચંદા, નીરવ શાહ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ફિલિંગ્સ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછિયા પટેલ જ્ઞાતિ આના સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન, 2 દિવસના કેમ્પનું આયોજન છે. આજનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમારા ફિલિંગ્સના મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ, કાછિયા પટેલ સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે. આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ, આ 2 દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે? સૌથી પહેલાં તો આવા પ્રકારના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો જાણે કે ગાયબ થઈ ગયા છે. કોઈ જગ્યા ઉપર આ પ્રકારના પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ આપણને જોવા નથી મળતા, જેની અંદર વ્યક્તિત્વ વિકાસ એટલે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે, અતુલભાઈએ કર્યો છે અને આ કાછિયા પટેલ સમાજે પણ કર્યો છે. એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ 12મામાં હોઈ શકે, એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે. એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ, એના પછી કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક, આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ પણ છે, સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે, અતુલભાઈ પણ છે. આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે. એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. ફિલિંગ ફાઉન્ડેશન્સ અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોટિવેશનલ વર્કશોપ કે જે વડોદરાના તમામ યુવાનો, યુવા પ્રોફેશનલ્સ, યુવા સ્ટુડન્ટ્સ અને તમામ નગરજનો માટે યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં મારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું હોય, પરંતુ આપણે સૌને ખ્યાલ છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી 3જી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના હોય, મારે અહીંયા દિલ્હી ખાતે હાજર રહેવાનું હોય, આપણી વચ્ચે રૂબરૂ આવી શક્યો નથી. પરંતુ હું મારી શુભેચ્છાઓ ફિલિંગ ફાઉન્ડેશન અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ આયોજકોને, આ મોટિવેશનલ વર્કશોપના સ્પીકર્સ કે જેઓ પોતે લીડ બાય એક્ઝામ્પલ્સ જેવું જીવન જીવી રહ્યા છે, એવા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, શ્રીમાન દીપકભાઈ શાહ, પ્રોફેસર એમ એન પરમાર અને બેન શ્રી આશુ મનચંદા
આ તમામ સ્પીકર્સ એમને સાંભળવા આવનાર તમામ યુવાનો અને રિષભ ફાઉન્ડેશન અને ફિલિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોને હું આ કાર્યક્રમ માટે હૃદયથી મારી શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શ્રી કૃષ્ણ મંદિરના 46મા પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા યોજવામાં આવી. વડોદરા શહેર કોઠીપોડ જૂની કાછિયાપોડમાં આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડીતો વસ્ત્ર તેમજ સુંદર દર્શન, વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં કોઠીપોડમાં 150 વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સાથે આ પાલખી 5 પોળમાં ભગવંતોને દર્શન કરાવવામાં ઠાકોરજીને પાલખીમાં બિરાજમાન કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સાથે આ પાલખી યાત્રામાં સમાજના યુવાનો અને મહિલાઓ પણ જોડાઈ હતી. પાલખી યાત્રામાં એક સરખા પહેરવેશ ધારણ કરવામાં આવ્યા હતા અને 5 દિવસ શરદ ઉત્સવ, રાસ ગરબા, શ્રીજીના દત્તાત્રેય દર્શન, તારીખ 10મી તારીખના રોજ અખંડ ધૂન સાથે 11 તારીખના રોજ શ્રીજીના સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્રો તેમજ શણગારના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ઠાકોરજીને પાલખીમાં અલૌકિક અને અદ્ભુત શણગારવામાં આવ્યા હતા. ઢોલ નગારા સાથે વૈરમુંડી ઉત્સવને લઈને ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી હતી. કાર્યક્રમ મનોરથ નિમિત્તે આજે વેરામુડીનો મનોરથ છે ભગવાનનો. આવતીકાલે શરદ પૂર્ણિમાનો મનોરથ છે. શરદ પૂર્ણિમાના દિવસે ભગવાનને શરદ પૂર્ણિમા તરીકેનો ઉત્સવ ઉજવીશું. ફળિયાની અંદર, પોળની અંદર ગરબા રાખેલા છે, રાસ ગરબા રાખેલા છે. ત્યારબાદ પછી અમે ભગવાનની 10 તારીખે ભગવાનની 24 કલાકની અખંડ ધૂન બેસશે અને બીજે દિવસે 11 તારીખે ભગવાનનો પાઠ ઉત્સવ રાખેલો છે. હા, આજના રોજ જે ભગવાનનો વેરામુડીનો ઉત્સવ છે તે અમારી આ કાછાપુરની 5 પોળમાં ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે. કોઠીફળિયામાં થઈને કબીર મંદિર ફળ્યું, કબીર મંદિર, દાળવીનો ખાંચો, તાર ફળિયા, રાજમહેલ રોડ પર થઈ દરેક મંદિરમાં ભગવાન, દરેક ફળિયામાં પોળમાં ભગવાન ભક્તોને દર્શન માટે નીકળ્યા છે અને રાત્રે 9 વાગે ભગવાન પાછા પોતાના મંદિરમાં પ્રવેશ કરશે અને તે વખતે પણ મહાઆરતી રાખેલ છે. આ ઉત્સવ અમે એકચ્યુઅલી ઘણા 46 વર્ષથી અમે આ ઉત્સવ કરીએ છીએ. અમારું આ મંદિર 150 વર્ષ પુરાણું છે. ફાયર સેફટીના અભાવે મદાર માર્કેટની 32 જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પાણીગેટ ખાતે આવેલ મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા માટે પહોંચી હતી.
ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સાધનો અને એનઓસીના અભાવને કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ફાયર વિભાગ દ્વારા આવેલી 32 દુકાનોને સીલ મારવામાં આવી હતી. આ દુકાનોમાં સાડીઓ, ડ્રેસ મટીરિયલ્સની દુકાનો આવેલી છે, જેમાં ઉપર રહેઠાણ પણ છે. ત્યારે દુકાનદારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા 32 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી. મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે. આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે. ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા. ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી. પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સબ ફાયર ઓફિસર અમિત ચૌધરી દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર સેફટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાની સાથે અન્યને પણ કઈ રીતે બચાવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ અગ્નિ સામાનના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ઉપર પણ માહિતી આપવામાં આવી હતી. જે આજે પાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, શું વિષય હતો, કઈ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી? આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, EMC, વોર્ડ ઓફિસર સાથે મિટિંગ કરવામાં આવી. મિટિંગનો મુખ્ય એજન્ડા એમ હતો કે વડોદરા શહેરમાં જે કંઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેનું ફાઇનલ ફિનિશિંગ કરવા માટેની માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી છે. હવે મોટાભાગનું કામ થઈ ગયું. જે કંઈ નાનું મોટું પેચવર્ક, ખાડા અથવા તો કોઈ જગ્યાએ ઢાંકણા રિપેર કરવાના છે, મૂકવાના છે, એ બાબતના કોઓર્ડિનેશન અંગેની મિટિંગનું આજે આયોજન કરવામાં આવેલું હતું. ફોર્ચ્યુનેટલી આ મિટિંગની અંદર ફાયર વિભાગના અધિકારી પણ હાજર હતા, એટલે એમના મારફતે અમારા તમામ હાજર ઓફિસરોને જે ફાયર એક્ઝિક્યુટર હોય છે તેને કેવી રીતે ઓપરેટ કરવાનો એની પણ ટ્રેનિંગ આપવાનો મોકો મળ્યો અને બધાને એમને ડેમોન્સ્ટ્રેટ કર્યું છે, સમજ આપી છે કેવી રીતે ઓપરેટ કરવામાં શું હોય છે, એનું પ્રેશર કેવી રીતે માપવાનું હોય છે, શું જોવાનું હોય છે, એક્સપાયરી ક્યાં લખેલી હોય છે, એ બાબતની એમને ટ્રેનિંગ આપી, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. અને જે પણ અધિકારીઓ હતા તેમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે એમને, એટલે એ પણ એમની નીચેના લોકોને ઓફિસમાં કે જે પણ જગ્યાએ હોય ત્યાં આગળ આનો ઉપયોગ કરી શકે. તમામ હાજર રહેલા ઓફિસરોને એકબીજાની સાથે સંકલન કરવા માટેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને નાગરિકોને કોઈપણ જાતની અસુવિધા ના થાય, એમની સલામતીમાં કોઈ જાતની કચાશ ન રહે, એટલે પ્રોએક્ટિવલી અને પોતાના જ્યુરિડિક્શનની બહાર હોય તો પણ એકબીજાની સાથે સંકલન કરી અને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમને જણાવવામાં આવ્યું છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત 120 મેટ્રિક ટન કચરો વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 120 મેટ્રિક ટન કચરો દૂર કરી અત્યાર સુધી 8,61,100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 15 દિવસ સફાઈ ઝુંબેશ ચાલવાની છે, જેમાં 550 કરતાં વધુ સ્થળ ઉપર સફાઈ થવા જનાર છે અને 150 કરતાં વધુ NGO તેમાં ભાગ લેનાર છે. ત્યારે 7મા દિવસના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ 37 જેટલા શૌચાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને 120 મેટ્રિક ટન કચરાને કલેક્ટ કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે વારંવાર કચરો ફેંકતા નાગરિકો સામે પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 1 લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કચરો ફેંકી ગંદકી કરનાર નાગરિકો પાસેથી ₹8,61,100 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નાગરિકોને સ્વચ્છતા મુદ્દે સહભાગી થવાની અપીલ કરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત જનભાગીદારી દ્વારા સ્વચ્છતા એ અભિગમ સાથે એ પખવાડિયા સફાઈ ઝુંબેશ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં 1 તારીખથી લઈ 1 જૂનથી લઈને 15મી જૂન સુધી અલગ અલગ દિવસે અલગ અલગ એરિયાની સાફ સફાઈ થવામાં આવનાર છે. આજે સફાઈ ઝુંબેશનો 7મો દિવસ છે. અત્યાર સુધીમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીય સ્થળોની ઇમારતો, તમામ એન્ટ્રી પોઈન્ટ, ફ્લાયઓવર, અંડરબ્રિજ, રેલવે સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર મુખ્ય માર્ગો, મોલ, માર્કેટ અને મહાપુરુષની પ્રતિમાઓ, બગીચા અને આજે તમામ સામુદાયિક શૌચાલયોની સફાઈ આમ 7 દિવસના એટલે 1 અઠવાડિયું પૂરું થયું છે. આ 7 દિવસમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે. લગભગ 150 કરતાં વધુ NGO આમાં ભાગ લઈ રહી છે અને 550 કરતાં વધારે સ્થળોની સફાઈ થવા જનાર છે. ત્યારે આજે લગભગ 37 જેટલા સામુદાયિક શૌચાલયની સફાઈ કરવામાં આવી અને અત્યાર સુધીમાં 7 દિવસમાં 120 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરી કલેક્ટ કરી અને એનો યોગ્ય નિકાલ કરેલો છે. એ સિવાય સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ IC એક્ટિવિટી કરવામાં આવી છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણને વેગ આપવાનું કામ કર્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે અને કાપડની થેલી અને પેપરની થેલીનું ચલણ વધે અને લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે 75 માઇક્રોનથી નાના અને 120 માઇક્રોનથી પણ નાના પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે એ માટેની પણ જાગૃતિ ફેલાવવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. લોકો ન સુધરે, પોતાના વ્યવહારમાં આદતમાં બદલાવ ન લાવે તો પછી દંડ કરવાની પણ જરૂરત પડતી હોય છે અને આટલા દિવસમાં આજના દિવસમાં લગભગ 1,05,000 જેટલો નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે કે જે લોકો જાહેર સ્થળો પર ગંદકી કરી રહ્યા છે. 7 દિવસમાં અત્યાર સુધીમાં ₹8,61,100નો દંડ કોર્પોરેશને નાગરિકો પાસે કે જે બેજવાબદારીભર્યું વર્તન કરી રહ્યા છે એમની પાસેથી વસૂલ કરેલો છે. કોર્પોરેશન પોતાનું તંત્ર સજ્જ કરી રહી છે. લોક ભાગીદારી દ્વારા, જન આંદોલન દ્વારા, લોકોના પાર્ટિસિપેશન દ્વારા, NGOના પાર્ટિસિપેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ અને વધુ ક્લીન સિટી બને એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે. એ દિશામાં કોર્પોરેશન એક પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. આપના માધ્યમથી તમામ નાગરિકો અને તમામ NGO અને તમામ નાગરિકોને એક વિનંતી છે કે આપણે પણ આપણા સ્વભાવમાં, આદતમાં બદલાવ કરીએ. કોર્પોરેશન જે પ્રયાસ કરી રહી છે એમાં આપણો પોતાનો સહકાર આપીએ. વડોદરા શહેર આવનારા દિવસોમાં ઓપન સ્પોટ્સ ફ્રી સિટી બને, ગાર્બેજ ફ્રી સિટી બને અને સ્વચ્છ, સુંદર, હેલ્ધી અને હેપી બને એ દિશામાં આપણે સૌ સહકાર આપીએ. કોર્પોરેશન પોતાની રીતે કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં હજુ પણ વધુ સક્ષમ રીતે સ્વચ્છતા માટે ઝુંબેશ લેવામાં આવશે, વધુ પગલાં ભરવામાં આવશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. જેતપુરમાં ધસમસથી આવતી ટ્રેનની અડફેટે શ્રમિક આવી જતા શ્રમિકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વહેલી સવારે જતી રાજકોટથી વેરાવળ જતી ટ્રેનની અડફેટે આ શ્રમિક આવી જતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. રેલવે પોલીસે શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ઉદ્યોગનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરના જૂના ભાદર પુલ નજીક ટ્રેન હેઠળ કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના સેગુવાડા ગામ પાસે આવેલ દિવાળીપુરા ગામ ખાતે રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલના સોશિયલ મીડિયાના સમયમાં યુવાનો તેઓનો કિંમતી સમય વેડફી રહ્યા છે. સોશિયલ મીડિયાથી યુવાનો દૂર રહીને રમતગમત તરફ દોરાય તેવા પ્રયાસ સાથે 2 મહિનાની અંદર તૈયાર કરાયેલ રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું શુક્રવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે વિશે માહિતી આપતા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર નઈમભાઈ કાપડવાલાએ જણાવ્યું હતું કે યુવાનોનો શારીરિક બાંધો મજબૂત બને અને રમતગમત એક ઉત્તમ શારીરિક કસરત પણ છે. ખેલાડીઓને વડોદરા સુધી રમવા જવું પડતું હતું. એ ખેલાડીઓને હવે નજીકમાં જ ડભોઈ, વાઘોડિયા, શિનોર તથા આસપાસના લોકોને દિવાળીપુરા ગામ ખાતે 24 કલાક ચાલનારા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવી છે. હાલમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે ત્યારે બોક્સ ક્રિકેટ શરૂ કરાયું છે. આવનારા સમયમાં બીજા તબક્કામાં બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, કેરમ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમત શરૂ કરવામાં આવશે. સ્પોર્ટ્સ ક્લબમાં આવનારા રમતવીરોને રિફ્રેશ થવા માટે કાફેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ત્યાં આવનાર પ્રત્યેક લોકોની રમતગમત માણવામાં આનંદનો અનુભવ થાય. આ પ્રસંગે યુસુફભાઈ કાપડવાળા, ઇસ્માઇલભાઈ કાપડવાળા, શાલીમાર સાજીદભાઈ સેગુવાડાવાળા, નાસિરભાઈ સિંધી, સરપંચ તેમજ ગ્રામ્યજનો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ કુંડેલા ગામ ખાતે દિવાળીપુરમાં આ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ઘણું જ મોટું છે અને એની અંદર વ્યવસ્થા બી ખાવા પીવાની, કેન્ટીનની બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે. આટલું મોટું ગ્રાઉન્ડ આખા બરોડામાં કોઈ બી નથી. એ ગ્રાઉન્ડથી લોકોને આજકાલ IPLમાં જે લોકોને ઉત્સાહિત છે એ લોકો બી રમવામાં એમનો ફાયદો થશે અને આવનારા દિવસોમાં ઘણી બધી બીજી એક્ટિવિટી જેવી છે કે સ્વિમિંગ પુલ છે, ચેસ છે, કેરમ છે, પૂલ છે, એ બધી જ અંદર એટેચ કરવામાં આવશે. એ જ રીતે ક્રિકેટ રસિકો માટે આ નજીકમાં નજીક મોટામાં મોટું એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આપનો પરિચય? મારું નામ મકસૂદ ડેરીવાલા. આ ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે એ ડભોઈ અને વડોદરા શહેરની વચ્ચે કુંડેલા ગામ, દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના જેવા વાઘોડિયા છે, ડભોઈ છે, અંકોલ છે કે કપુરાઈ છે, ડભોઈથી અહીંથી કેવડિયા કે કોલોની સુધીના વિસ્તારના જેટલા લોકોને આ મેચ રમવાનો શોખ હતો એ બિચારાઓને વડોદરા શહેર બહુ દૂર પડતું હતું. આ IPL મેચો જોઈને લોકોએ અમને બહુ ઉત્સાહિત કર્યા કે તમે કોઈ એવું મોટો ગ્રાઉન્ડ બનાવો કે જેના કારણે અમારી ક્રિકેટ રમવાની જે મહેનત છે એ ઓછી થાય અને જવા આવવાનું ઓછું થઈ જાય. જેના કારણે અમે આ 2 મહિનામાં આવો મોટો ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી છે. આટલો મોટો ગ્રાઉન્ડ આ વિસ્તારમાં નહીં પરંતુ 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંય આટલો મોટો ગ્રાઉન્ડ નથી
અને આજની તારીખમાં અમારી એવી ખરાબ પરિસ્થિતિ છે કે 15 દિવસ સુધીનું બુકિંગ એટલું પાવરફુલ છે કે લોકોને ના કહેવું પડે છે કે ભાઈ જરા 15 દિવસ પછી રમવાનું રાખો. ક્યારે ઓપનિંગ કરવામાં આવ્યું? આનું આજે જ ઓપનિંગ છે. આજે 7 તારીખ છે અને આજે 7 તારીખે સાંજે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઓપનિંગ કર્યું છે. અને ઓપનિંગમાં આપ સાહેબની સાથે હું બહુ છું, પણ બધા રમનારા ખેલાડીઓ ઉતાવળ કરે છે કે ભાઈ તમે જલ્દી આ ઇન્ટરવ્યૂ પૂરું કરો, અમારે રમવાનું, અમારું ટાઈમ વેસ્ટ ના કરો. વ્યવસ્થા કરવામાં આવી? ક્રિકેટ સિવાય અહીં ફૂટબોલ છે, વોલીબોલ છે, કબડ્ડી છે અને એ સિવાય પેલું આપણે કેરમ બોર્ડ છે, ચેસ છે, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે, એસી પાર્ટી પ્લોટ છે, ઓપન પાર્ટી પ્લોટ છે અને રહેવાની હોટલની પણ 5 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. સાહેબ, આપનો પરિચય? મારું નામ મોહમ્મદ નઈમ કાપડવાલા અને આજુબાજુના તમામ ગામના રહીશો અમારાથી બહુ ખુશ છે કે તમે અમારા માટે આ બહુ સારું કામ કરી આપ્યું છે. વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસીય ગંગા દશેરા મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મપત્ની સાથે દિવ્ય આરતીનો લાભ લેતા નજરે પડ્યા હતા. ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે વર્ષોની પરંપરા મુજબ ગંગા દશેરા મહોત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. તારીખ 7 જૂનથી 10 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટા સાથે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ પધારી યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે નર્મદાજીના પૂજન અર્ચનની સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો. ગંગા દશેરાના પાવન પર્વની સુંદર ઉજવણી અંગે ગંગા દશેરા સમિતિના વિદ્વાન ભૂદેવો દ્વારા સુંદર આયોજન હાથ ધરાયું છે. એકમથી જેઠ સુદ દસમ એટલે કે ગંગા દશેરા આનું એક અલગ જ મહત્વ છે. લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ 10 દિવસ દરમિયાન આવતા હોય છે. અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે. આરતી થાય છે, નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે. અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગને ઉજવતા હોય છે. વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનો જ્યારથી ધારાસભ્ય છું છેલ્લા 7 વર્ષથી ત્યાં ગંગા દશેરાની શરૂઆત અને એની પૂર્ણાહુતિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે. મારી જાતને કસાડી સમજું છું. આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ વતની હોય. અત્યાર સુધી સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દશેરામાં પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાણોદમાં આ લાભ મળે છે. હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વરસાવતા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ પર નર્મદે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ ટીંબી ફાટક પાસે હાઈવા ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઈજાગ્રસ્ત થતા આ 3 ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગત રાત્રિના રોજ ડભોઈ બોડેલી રોડ પર આવેલા ટીંબી ફાટક પાસે આઈસર નંબર GJ02ZZ5787માં દિવેલા ભરીને મહેસાણા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ16AV7400 હાઈવા ટ્રક સાથે ધડાકાભેર સામસામી અકસ્માત સર્જાતા આઈસર ટેમ્પામાં દેવીલાલ પટેલ અને આમી દેવીલાલ સાથે જ અખિલેશ સીતારામ યાદવ આ ત્રણને આઈસર ટેમ્પાના કેબિનમાં ફસડાઈ પડ્યા હતા. આ ત્રણેય જણને કેબિનના પતરા કાપીને 2 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે બંને વાહનોના કચ્છર ઘાણ નીકળી ગયા હતા. ત્યારે પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.